નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। કેજરીવાલ કેસમાં અમેરિકા જર્મની બાદ યુએનનું નિવેદન, કહ્યું દરેકના અધિકારોનું રક્ષણ થવું જોઈએ। ભારતે કહ્યું હતું કોઈની દખલગીરી સ્વીકારવામાં આવશે નહીં। આવો આજના મહત્વના સમાચાર વિશે વાત કરીએ। અમેરિકા અને જર્મનીના બાદ હવે યુએને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના મુદ્દે નિવેદન આપ્યું છે। યુએન સેક્રેટરી જનરલના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે ભારતમાં દરેક અધિકારોનું રક્ષણ કરવામાં આવશે। ભારતમાં ચૂંટણીનો સમય છે, તેથી તમામ નાગરિકોને ન્યાયી વાતાવરણમાં મતદાન કરવાની તક મળવી જોઈએ, તેમ તેમનું કહેવું। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દુજારિકને કેજરીવાલની ધરપકડ બાદ ભારતમાં સર્જાવેલ રાજકીય વાતાવરણ વિશે પૂછવામાં આવ્યું હતું। તેના જવાબમાં યુએનના પ્રવક્તાએ આ નિવેદન આપ્યું। યુએનનું આ નિવેદન એવા સમયે આવ્યું કે જ્યારે ભારતે કેજરીવાલ પર અમેરિકા અને જર્મનીના નિવેદન પર વાંધો વ્યક્ત કર્યો છે। ગઈકાલે એટલે કે ગુરુવાર સાંજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત દેશની ન્યાયિક પ્રણાલીમાં કોઈની દખલગીરી સહન કરશે નહીં। અમને અમારી કાયદાકીય વ્યવસ્થા પર ગર્વ છે, ભારતે કહ્યું। મિત્ર દેશોએ અમારી કાયદાકીય પ્રક્રિયાનું સન્માન કરવું જોઈએ। જયસ્વાલે કહ્યું, ભારતની ચૂંટણી અને કાયદાકીય પ્રક્રિયા પર અન્ય કોઈ દેશની ટિપ્પણીઓ સ્વીકારવામાં આવશે નહીં। ભારતમાં ચૂંટણી પ્રક્રિયા કાયદાના શાસન અનુસાર ચલાવવામાં આવે છે। કોઈપણ સહયોગી દેશ, ખાસ કરીને જે પોતે લોકશાહી છે, તેણે આ પ્રક્રિયાનું સન્માન કરવું જોઈએ। તે કરવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ। વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, અમને અમારી સ્વતંત્રતા અને લોકતાંત્રિક સંસ્થાઓ પર ગર્વ છે અને અમે તેમને દરેક કિંમતે વિદેશી હસ્તક્ષેપ અને પ્રભાવથી બચાવવાનું ચાલુ રાખીશું। પરસ્પર સન્માન અને વિશ્વાસ બંને દેશો વચ્ચેના સંબંધોનો પાયો છે। અમને આશા છે કે સાથી દેશો આપણી સાર્વભૌમત્વ અને આપણી આંતરિક બાબતોનું સન્માન કરશે। અમેરિકાએ કહ્યું, કેજરીવાલ કેસની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કેજરીવાલની ધરપકડ પર મંગળવારે પ્રથમ વખત નિવેદન આપ્યું। મિલરે કહ્યું હતું કે અમારી સરકાર આ મામલામાં નજર રાખી રહી છે। નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। આ દરમિયાન કાયદા અને લોકશાહીના મૂલ્યોનું પાલન થવું જોઈએ। ભારતના વિદેશ મંત્રાલયે બુધવારે તેનો વિરોધ કર્યો હતો। તેના પર વાંધો વ્યક્ત કરતા ભારતીય વિદેશ મંત્રાલયે બુધવારે અમેરિકન રાજદ્વારી ગ્લોરિયા બાર્બોનાને સમક્ષ પાઠવ્યું હતું। તેની વચ્ચે લગભગ 40 મિનિટ સુધી મુલાકાત ચાલી હતી। વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારતમાં કાયદાકીય કાર્યવાહી અંગે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાનું નિવેદન એકદમ ખોટું છે। મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો। ફરી એકવાર નવા સમાચાર સાથે મળીશું।